વેલકમ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ચેપ્ટર 4 દ્વિચલ સુરેખ સમીકરણ તેનો ભાગ 4 જોઈએ, જેમાં આપણે સ્વાધ્યાય 4.4 અને કેટલાક એક ગુણના પ્રશ્નો જોઈએ। સ્વાધ્યાય 4.4 પ્રશ્ન નંબર 1, વય બરાબર 3 સમીકરણનું એક ચલમાં અને બે ચલમાં ભૌમિતિક નિરૂપણ દર્શાવો। હવે આ સમીકરણ વય બરાબર 3 એ જો તમે જોઈએ તો આ વય બરાબર 3 એ એક ચલ સુરેખ સમીકરણ છે। હવે અગાઉ તમે ભણી ગયા કે આ એક ચલ સુરેખ સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ પણ કહી શકાય। હવે એક ચલ સમીકરણનું આપણે ભૌમિતિક નિરૂપણ કરવું હોય તો તે સંખ્યા રેખા પર દર્શાવાય। આમ એક ચલમાં વય બરાબર 3 એ એક ચલ સુરેખ સમીકરણ છે, જેનો ઉકેલ આપણે સંખ્યા રેખા પર વયની કિંમત મૂકીને દર્શાવી શકીએ। તો આપણે સંખ્યા રેખા દોરીએ। હવે આ તમે સાદા કાગળ પર પણ દોરી શકો। આ એક સંખ્યા રેખા દર્શાવી છે, જેની અંદર વચ્ચે 0, તેની જમણી બાજુ ધન સંખ્યા 1 2 3 4 5, ડાબી બાજુ ઋણ સંખ્યા -1 -2 -3 -4। દરેક સંખ્યા 1 સેન્ટીમીટરના અંતરે પ્રમાણ માપ દ્વારા દોરવામાં આવે છે। હવે આની અંદર 3 ધન 3 વયની કિંમત 3 છે, આથી જ્યાં 3 છે એ ટીક માર્ક એ વય બરાબર 3નો સંખ્યા રેખા પર નિરૂપણ દર્શાવે છે। આમ વય બરાબર 3 સમીકરણનું એક ચલમાં નિરૂપણ એ સંખ્યા રેખા પર વય બરાબર જ્યાં 3 દેખાય છે તો તે એ સંખ્યા રેખા પર નિરૂપણ એ એનું ભૌમિતિક નિરૂપણ છે। હવે એને આપણે બે ચલમાં વય બરાબર 3 એને બે ચલમાં ભૌમિતિક નિરૂપણ દર્શાવીએ તો સમીકરણ વય બરાબર 3 એનું વ્યાપક સ્વરૂપ દ્વિચલ સુરેખ સમીકરણમાં આ રીતે લખાય। x તો આપેલો નથી, આથી એને લખાય 0 × x વત્તા વય બરાબર 3, તો એ ડાબી બાજુ જ આવશે તો -3 થશે, બરાબર। એટલે કે આ દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે। હવે આ સમીકરણને આપણે આપી દઈએ નંબર 1। એનું ભૌમિતિક નિરૂપણ દર્શાવવા માટે એટલે કે આલેખ પર દર્શાવવા માટે આપણે અહીં xની કિંમત ધારી લઈએ। તમે ગમે તે ધારી શકો, અહીં ધારી છે 1, એટલે આ સમીકરણની અંદર xની કિંમત 1 લઈએ તો પણ 0 × 1 એટલે 0 જ થશે, આથી વયની કિંમત આપણને 3 જ મળવાની છે। હવે એની અંદર 2 મૂકીએ તો 0 × 2 0 જ થશે, આથી વય 3 જ મળશે। એ જ રીતે x બરાબર 3 લઈએ તો પણ વયની કિંમત 3 જ મળશે, અને x બરાબર -6 લઈએ તો પણ 0 × -6 એટલે 0, એટલે વયની કિંમત 3 જ મળશે। આથી આ સમીકરણના ઉકેલ અહીં આ 4 દર્શાવ્યા છે। પ્રથમ ઉકેલ 1 3, બીજો 2 3, ત્રીજો 3 3, ચોથો -3 -6 3। અહીં તમે જોઈ શકો કે આ બધા ઉકેલની અંદર વય આમ સરખો છે, કારણ કે આ સમીકરણ એ વ્યાપક સ્વરૂપે લખે પરંતુ એનું સાદુરૂપ તો વયની કિંમત 3 જ છે, એટલે વય તો 3 જ આવવાના છે। એક્સની કિંમત ભલે બદલાતી રહી, બરાબર, કારણ કે 0 × x કરો એટલે જવાબ 0 જ આવવાનો છે। હવે એને આપણે આલેખમાં જોઈએ તો આલેખની અંદર આ બધા 4 બિંદુને આપણે દર્શાવીએ તો આ આડી લાઈન તે x અક્ષ છે, ઊભી લાઈન તે y અક્ષ છે। અહીં x લખવો, અહીં x ડેશ લખવો, બરાબર। વચ્ચે આ ઉગમ બિંદુ 0, ઉપર y, નીચે y ડેશ, બરાબર। એટલે આ આપણો આલેખ દર્શાવ્યો। અહીં પ્રમાણ માપ લીધું છે 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ, y અક્ષ પર પણ 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લીધું છે। હવે આપણે પ્રથમ બિંદુ દર્શાવીએ 1 3, બરાબર। તો 1 3 દર્શાવવા માટે અહીં પ્રથમ x પર આપણે 1 જોઈએ તો 1 અહીં આપેલો છે, એટલે 1 પરથી આપણે લંબ દોરીશું। ક્યાં સુધી લંબ દોરીશું? વયની કિંમત 3 હોય ત્યાં સુધી, એટલે વય પર 3 અહીં છે, વય પર 3 અહીં છે, એટલે આ 3 ઉપરથી પણ આપણે લંબ દોરીશું તો
એ આપણને આ બિંદુમાં છેદે છે. તો આ બિંદુના નામ આવશે 1, 3. બરાબર, આ બિંદુના નામ આવશે 1, 3. હવે બીજું બિંદુ લઈએ 2, 3. એટલે કે એક્સ પર પ્રથમ યામ જોવાનો, તો એક્સ પર 2 અહીં છે. બરાબર, એટલે 2 ઉપરથી આપણે લંબ દોરીશું. તો 2 પરથી આ રીતે આપણે લંબ દોરીએ અને y અક્ષ પર 3 છે એટલે 3 પરથી લંબ દોરીએ. એટલે કે આ બંને એકબીજાને ક્યાં છેદે છે? અહીં. તો આ બિંદુ એ 2, 3 બતાવે છે. આમ તમે જોઈ શકો કે આ બિંદુ 2, 3 બતાવે છે. બરાબર, હવે આપણે ત્રીજું બિંદુ લઈએ 3, 3. એટલે એક્સ પર પણ 3 અને y પર પણ 3. આ યામને જોડો એટલે આપણે એક્સ પરથી 3 પર લંબ અને y ઉપરથી 3 પર લંબ દોરીએ તો એકબીજાને આ બિંદુમાં છેદે છે. બરાબર, તો આ બિંદુને આપણે નામ આપી દઈશું 3, 3. બરાબર, એટલે કે એ બિંદુનું નામ આપી દઈશું 3, 3. હવે ચોથું બિંદુ છે -6, 3. એટલે એક્સ અક્ષ પર -6 જોઈએ. ખાસ ધ્યાન રાખજો, y અક્ષ પર આપણાથી -6 ના જોવાઈ જાય. એક્સ અક્ષ પર પ્રથમ યામ એટલે એક્સ પર -6. બરાબર, -6 આપણે લઈશું. એક્સ પર -6 ઉપરથી લંબ લઈશું અને y પર 3 ઉપરથી લંબ લઈશું. બરાબર, જે એકબીજાને આ ઉપરનું બતાવેલ દર્શાવેલ બિંદુ પર છેદે છે. આથી આ બિંદુના નામ આપણે આપી દઈશું -6, 3. બરાબર, હવે આપણે આ બધા તમામ બિંદુઓ 1, 3, 2, 3, 3, 3 અને -6, 3 એને જોડતા આપણને આ એક એક્સને સમાંતર રેખા મળે છે. આ સમાંતર રેખા એ આપણો આલેખ છે. આમ દ્વિચલ સુરેખ સમીકરણની અંદર y બરાબર 3 નો આલેખ એ અગાઉ બતાવ્યા મુજબ y બરાબર 3 નો આલેખ આપણને એક્સ અક્ષને સમાંતર રેખા અને yને લંબ રેખા મળે છે. ખ્યાલ આવે છે? yની કિંમત જો આપી હોય તો તેનો આલેખ એક્સ અક્ષને સમાંતર અને yને લંબ રેખા મળે છે. જેના યામ આપેલા હોય y બરાબર 3. બરાબર, અહીં આપેલું છે y બરાબર 3 સમીકરણ. એટલે yની કિંમત આપી છે એટલે જેની કિંમત આપી હોય તેને એ આલેખ લંબ હોય અને એક્સને સમાંતર હોય. ખ્યાલ આવી ગયો? એટલે y બરાબર 3માંથી જ પસાર થાય. y બરાબર 3 એટલે y અક્ષ પર 3 છેદવાનો જ છે અને yને છેદે એટલે કે y અક્ષને લંબ હોય અને એક્સને સમાંતર હોય. એટલે આ રીતે યાદ રાખી શકાય. હવે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 પણ આના જેવો જ છે. સમીકરણ 2x + 9 બરાબર 0નું એક ચલમાં અને 2 ચલમાં ભૌમિતિક નિરૂપણ દર્શાવો. તો એક ચલમાં ભૌમિતિક નિરૂપણ એટલે આપણે લખી દઈશું 2x + 9 બરાબર 0. +9 જમણી બાજુ જાય તો -9. 2 ગુણાકારમાં હોવાથી ભાગાકારમાં થશે એટલે -9/2. એટલે સાદુરૂપ આવશે -4.5. આમ એક્સની કિંમત આપણને મળી -4.5. હવે એક ચલમાં આપણે નિરૂપણ કરવાનું હોય તો તે સંખ્યા રેખા પર જ દર્શાવાય. બરાબર, એટલે એક ચલમાં ભૌમિતિક નિરૂપણ માટે આપણે અહીં આ સંખ્યા રેખા દર્શાવી છે. સંખ્યા રેખા પર વચ્ચે 0, જમણી બાજુ ધન સંખ્યા, ડાબી બાજુ ઋણ સંખ્યા લખવી. અહીં 1 સેન્ટીમીટરના અંતરે આપણે એકમ લખીશું. હવે એક્સની કિંમત છે -4.5, જે -4 અને -5ની વચ્ચે આવે છે. બરાબર, એટલે આ બિંદુ એ આપણા 2x + 9 બરાબર 0 સમીકરણનું ભૌમિતિક નિરૂપણ એક ચલની અંદર દર્શાવે છે. એટલે આ બિંદુ એ -4.5 છે. એટલે અહીં લખી દેવું x બરાબર -4.5 અથવા x બરાબર -9/2. એ આપણું એક ચલની અંદર ભૌમિતિક નિરૂપણ દર્શાવ્યું છે. હવે
આપણે બે ચલની અંદર ભૌમિતિક નિરૂપણ જોઈએ તો આ જ સમીકરણ 2x + 9 = 0નું વ્યાપક સ્વરૂપ આપણે દર્શાવવું હોય તો y આપેલ નથી. આથી આપણે આ રીતે દર્શાવાય 2x + 0y + 9 = 0. કારણ કે y આપેલો નથી એટલે 0 × y લખો એટલે 0 જ થવાનું છે. એટલે આ એનું વ્યાપક સ્વરૂપ થયું જે દ્વિચલ સુરેખ સમીકરણ છે. બરાબર. હવે આને આપી દીધો આપણે નંબર 1. હવે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ શોધવા માટે આપણે એના આ ઉકેલ શોધવા પડે. આથી આપણે આ સમીકરણની અંદર અહીં એક્સની કિંમત ધરવાનો કોઈ અર્થ નથી કારણ કે એક્સની કિંમત આપણને 9/2 એટલે કે 4.5 જ મળવાની છે. કેમ કે y 0 થશે એટલે એક્સની કિંમત જો ધરીએ તો y આપણને મળવાનો નથી કારણ કે 0 × y એટલે 0 જ થઈ જશે એટલે એક્સની કિંમત ના ધરાય. કારણ કે 0 સાથે y છે એટલે yની કિંમત આપણને આના પરથી મળશે નહીં. એટલે આપણે yની કિંમત ધરીએ તો yની કિંમત 0 લઈએ તો 0 × 0 એટલે 0 જ. એટલે 2x + 9 જ સમીકરણ થશે. આથી સાદરૂપ -4.5 જ થશે. એ જ રીતે આપણે જોઈએ તો y = 1 લઈએ તો 0 × 1 એટલે 0 જ થવાનું છે. એટલે અહીં પણ xની કિંમત -4.5. એ જ રીતે y = 2 લઈએ તો પણ 0 × 2 એટલે 0. આથી xની કિંમત -4.5. yની કિંમત -2 લઈએ તો પણ 0 × -2 એટલે 0 જ. આથી xની કિંમત આપણને મળે -4.5. હવે આ ચારે ચાર ઉકેલને આપણે આ રીતે સમીકરણ યુગ્મ તરીકે ઉકેલનો યુગ્મ તરીકે લખતા તો પ્રથમ બિંદુ છે -4.50, બીજું છે -4.51, ત્રીજું છે -4.52 અને ચોથું છે -4.5 - 2. અહીં તમે જુઓ તો x અક્ષ અહીં તમે જુઓ તો x અક્ષમાં બધા જ યામ સરખા છે -4.5 અને y યામ એ જુદા જુદા લઈએ તો પણ x તો આપણને સરખા જ મળવાના છે. એટલે આને આપણે આલેખ સ્વરૂપે દર્શાવીએ તો અહીં આપણે લીધો છે x અક્ષ, જમણી બાજુ ધન સંખ્યા, ડાબી બાજુ ઋણ સંખ્યા. ઉપર લીધો છે આ શિરોલંબ રેખા એ y અક્ષ છે. ઉપરની તરફ ધન સંખ્યા, નીચેની તરફ ઋણ સંખ્યા. ખ્યાલ રાખજો કે આ રીતે જ આલેખ દોરાવવો જોઈએ. હવે પહેલું બિંદુ એ x અક્ષ પર જવાનું છે, બીજું બિંદુ એ y અક્ષ પર જવાનું છે. તો અહીં -4.50. હવે એક યામ 0 હોય તો x આ કોની કિંમત છે? xની. તો x એટલે કે આડી લાઈન. તો x પર આડી લાઈન -4.5 ક્યાં છે? અહીંયા છે. એટલે આ બિંદુને આપણે કહીશું -4.50. હવે આપણે જોઈએ બીજું બિંદુ તો -4.51. તો x પર -4.5 અહીં જ આપેલો છે. બરાબર. એટલે x પરથી આપણે લંબ દોરીએ તો x પરથી લંબ આમ -4.51 એટલે આ રીતે આપણને મળે છે. બરાબર. એટલે અહીં આપણે જુઓ તો આ 1 છે એટલે y પર 1 પરથી આપણે આમ લંબ દોરીશું. ક્યાં સુધી? x પર -4.5 પરથી લંબ શોધે ત્યાં સુધી. એટલે આ બિંદુ થશે -4.51. હવે બીજું બિંદુ -4.52 એટલે અહીં y પર 2 છે એટલે 2 ઉપરથી આપણે લંબ દોરીશું. તો y પરથી લંબ -4.5 અને x ઉપરથી -4.5 ઉપરથી લંબ એકબીજાને આ બિંદુમાં છેદે છે. બરાબર. એને નામ આપીશું -4.52. હવે ત્રીજું બિંદુ છે -4.5 - 2 એટલે y પર -2 ઉપરથી લંબ દોરીશું. તો એ આ રીતે અને x અક્ષ પરથી -4.5 ઉપરથી લંબ દોરીશું એટલે એકબીજાને આ બિંદુમાં છેદે છે જેને નામ આપીશું -4.5 - 2. હવે આ તમામ બિંદુઓને આપણે જોડીએ -4.50, -4.51, -4.52,
-4.5 ઓછા 2 આ બિંદુઓને જોડતા આપણને આ રેખા મળે છે. હવે આ રેખા એ વાય અક્ષને સમાંતર, આ વાય છે, વાય અક્ષને સમાંતર રેખા મળે છે અને એક્સ અક્ષને લંબ મળે છે. બરાબર, એક્સ અક્ષને લંબ મળે છે કારણ કે અહીં તમને આ સમીકરણ આપેલું છે, આની અંદર એક્સની કિંમત મળે છે અને એક્સની કિંમત શું મળે છે? એક્સની કિંમત -4.5 મળે છે. એટલે એક્સને તો એ છેદવાનું જ છે, આથી એ એક્સને કયા બિંદુમાં છેદશે? -4.5. આથી એ એક્સ અક્ષને લંબ થાય અને વાય અક્ષને સમાંતર થાય. આથી એક્સની કિંમત આપી હોય તો જેની કિંમત આપી હોય તે અક્ષને લંબ અને બીજા અક્ષને સમાંતર મળે છે. આ ખાલી જગ્યામાં પૂછાય છે, અગાઉ પણ આપણે એ ભણી ગયા છે. હવે આપણે ઇમ્પોર્ટન્ટ એવા 1 માર્ક્સના કેટલાક પ્રશ્નો જોઈએ. અહીં પહેલો પ્રશ્ન, જો 5x ઓછા 2y બરાબર k નો એક ઉકેલ 2 ઓછા 2 હોય તો k બરાબર ખાલી જગ્યા. હવે આ એનો ઉકેલ છે. હવે આ એનો ઉકેલ હોવાથી પહેલો યામ તે આપણે x કહીશું, બીજા યામને y કહીશું. આથી xની કિંમત 2 અને yની કિંમત -2 લઈએ. બરાબર, હવે એ આપણે સમીકરણની અંદર મૂકીએ. સમીકરણમાં જ્યાં x છે ત્યાં 2 લખીએ, y છે ત્યાં -2 મૂકીએ. આથી સાદરૂપ આપતા 5 દુ 10 ઓછા ઓછા વત્તા 2 દુ 4, આમ kની કિંમત મળે છે 14. એટલે કે kની કિંમત 14 મળે છે. એકદમ સરળ છે. એ જ રીતે પ્રશ્ન નંબર 2, અહીં આપેલું છે 3 ઓછા 2 એ સમીકરણ kx ઓછા 3y બરાબર 21નો એક ઉકેલ હોય તો k બરાબર ખાલી જગ્યા. તો અહીં સેમ જ, પહેલો યામ તે x, બીજો યામ તે 2. આથી xની કિંમત 3 અને yની કિંમત -2 આપણે સમીકરણની અંદર મૂકતા તો k ગુણ્યા 3 ઓછા 3 કૌંસમાં ઓછા 2 બરાબર 21. તો 3k ઓછા ઓછા વત્તા 3 દુ 6 બરાબર 21. હવે વત્તા 6 આ બાજુ જાય તો -6, 21માંથી 6 જાય તો 15. 3k બરાબર 15, 3 ગુણાકારમાં હોવાથી ભાગાકારમાં, એટલે kની કિંમત આવી આપણને 5. આમ k બરાબર આપણને મળે છે 5. હવે ત્રીજા પ્રશ્નની અંદર આપણે સમીકરણ 2x ઓછા 3y બરાબર 6 નો આલેખ આપણને ખાલી જગ્યા બિંદુમાંથી પસાર થાય છે એમ પૂછેલું છે. અહીં 4 વિકલ્પો આપેલા છે, વિકલ્પ A, વિકલ્પ B, વિકલ્પ C અને વિકલ્પ D. 4 વિકલ્પમાં બે બિંદુ આપેલા છે. તો આપણે આમાંથી કયો વિકલ્પ સાચો હશે તે શોધવાનું છે. હવે આપણને નિયમ ખબર છે કે આ કોઈક બિંદુ XY એટલે કોઈ બિંદુ ની કિંમત સમીકરણમાં મૂકતા ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થાય તો તે એનો આલેખ કહેવાય, એટલે કે તે એનો ઉકેલ કહેવાય. તો આપણે વિકલ્પ A લઈએ તો 2 નાના કૌંસમાં 2 અલ્પવિરામ ઓછા 3 અને ઓછા 2 અલ્પવિરામ 3. હવે પ્રથમ બિંદુ લઈએ. પ્રથમ બિંદુમાં xની કિંમત 2 અને yની કિંમત ઓછા 3 એ આ સમીકરણની અંદર આપણે મૂકીએ. તો આ સમીકરણમાં કિંમત મૂકતા આપણને 2 દુ 4 ઓછા ઓછા વત્તા 3 × 9, એટલે કે ડાબી બાજુ 13 અને જમણી બાજુ 6 એ શક્ય નથી. આથી વિકલ્પ A સાચો નથી, એટલે બીજું બિંદુ શોધવાની જરૂર જ નથી પડી. હવે બીજો વિકલ્પ લઈએ જેમાં આ બે બિંદુ આપેલા છે. તો પ્રથમ બિંદુ લઈએ, xની કિંમત 2 અને yની કિંમત 3. એ આપણે આ સમીકરણની અંદર ડાબી બાજુ અને જમણી બાજુમાં કિંમત મૂકીએ. તો ડાબી બાજુમાં કિંમત મૂકતા આપણને સાદરૂપ મળે છે 4 ઓછા 9 બરાબર 6, એટલે ઓછા 5 બરાબર 6, માટે એ પણ શક્ય નથી. બરાબર, આથી વિકલ્પ B પણ શક્ય નથી. હવે વિકલ્પ C લઈએ. તો વિકલ્પ Cની અંદર આ બિંદુઓ આપેલા છે. તો પ્રથમ બિંદુ લઈએ 0, 2, xની કિંમત 0 અને yની કિંમત 2. સમીકરણમાં મૂકીએ એટલે 2 ગુણ્યા 0 0, 3 દુ 6, -6 બરાબર 6. એક બાજુ માઇનસ હોવાથી આ પણ શક્ય નથી. આથી ડી વિકલ્પ જ સાચો હોય, પરંતુ આપણે ચકાસી લઈએ. તો આ ડી વિકલ્પ છે. પ્રથમ બિંદુ લઈએ 0 ઓછા 2, x અને yની કિંમત મૂકીએ તો 2 ગુણ્યા 0 0, ઓછા ઓછા
વત્તા 3 દુ 6. આમ ડાબી અને જમણી બાજુ સરખી થાય છે. 3 0 મૂકીએ તો 3 એટલે કે 2 તાલી 6. 3 ગુણ્યા 0 એટલે 0, એટલે કે 6 ઓછા 0 બરાબર 6. આમ ડાબી અને જમણી બાજુ સરખી થાય છે. આથી વિકલ્પ ડી એ બંને બિંદુએ સમીકરણનું સમાધાન કરે છે. આથી ડી વિકલ્પ સાચો છે. પ્રશ્ન નંબર 4. સમીકરણ 4x બરાબર 2y ઓછા 7 માટે y બરાબર ખાલી જગ્યા. yની કિંમત ખાલી જગ્યા આપી છે, તો આપણે આ 4માંથી કયો વિકલ્પ છે તે આપણે જોવાનું છે. તો આપણને જે આપેલું છે તે લખી દેવાનું. 4x બરાબર 2y ઓછા 7. હવે આપણે yની કિંમત શોધવાની છે, એટલે yને જુદો પાડવાનો. આથી આપણે yને જુદો પાડતા ઓછા 7 ડાબી બાજુ જશે તો વત્તા 7. 2 ગુણાકારમાં છે તો ભાગાકારમાં. આથી આ એનો જવાબ. પરંતુ આ ABCD કોઈપણ વિકલ્પમાં આપણને કોઈપણ વિકલ્પની અંદર આ જવાબ આપેલો નથી, એટલે વધારે આપણે સાદુરૂપ આપવાનું. હવે આ 2 ભાગાકારમાં છે એ 4x વડે પણ ભાગતા અને 7 વડે પણ ભાગતા, એટલે લસાઅને છૂટો પાડવાનો. તો સાદુરૂપ આપતા આપણને 4x ભાગ્યા 2 કરશું તો 2x મળશે. 7 ભાગ્યા 2. હવે આ જવાબ છે તો હા છે. આ જવાબ આપણને આપેલો છે. આથી yની કિંમત આવશે 2x વત્તા 7/2. પ્રશ્ન નંબર 5. સમીકરણ f બરાબર 9/5 ગુણ્યા c વત્તા 32 માટે c બરાબર ખાલી જગ્યા. હવે આ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આ ઘણીવાર ઘણી એકમ કસોટી અને પહેલી પરીક્ષા બીજી પરીક્ષામાં પણ આવેલો છે, એટલે આ ખાસ ધ્યાન રાખજો. અને પ્રશ્ન આપણે સ્વાધ્યાય 4.3ના પ્રશ્ન નંબર 8ની અંદર આ પ્રકારના 5 MCQ ગણી ગયા છે, એટલે એમાંથી પણ એક MCQ આવી શકે. હવે અહીં આપણને ABCD આમ 4 વિકલ્પ આપેલા છે, તો કયો વિકલ્પ એ Cની કિંમત બતાવે છે તે જોવાનું છે. તો આપણને જે સૂત્ર આપ્યું તે લખી દેવાનું. f બરાબર 9/5 c વત્તા 32. હવે આની અંદર આપણે Cને છૂટો પાડવાનો છે, એટલે વત્તા 32 ડાબી બાજુ જાય તો -32. હવે આ 9/5 એ ગુણાકારમાં છે. હવે ગુણાકારમાં હોવાથી એ જો બીજી બાજુ જાય તો 9/5નું 5/9 થઈ જાય, એટલે 5/9 થશે. પરંતુ એ 5/9 કોની સાથે ગુણાશે? આ બંને સાથે ગુણાશે, માત્ર f સાથે નહીં, બંને સાથે ગુણાશે. આથી 5/9 કૌંસમાં f ઓછા 32. આ આપણો જવાબ. તો અહીં જુઓ, આ આપણને સેમ જ દેખાય. C અને D સરખો જ દેખાય. Cમાં માત્ર ફેર એટલો છે કે 5/9 માત્ર f સાથે ગુણાયેલો છે અને આ 5/9 બંને સાથે ગુણાયેલો છે. તો ખાસ ધ્યાન રાખવાનું કે તમે 9/5ને ડાબી બાજુ લઈ જાઓ તો આ બાજુ 2 રકમ છે, તો એ બંને સાથે ગુણાશે, એટલે જવાબ આવશે C નહીં પરંતુ D. એટલે લખવામાં ખાસ કાળજી રાખવી કે 5/9 કૌંસમાં f ઓછા 32. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમારું સ્વાધ્યાય 4.4 અને ચેપ્ટર 4 પૂર્ણ થાય છે. હવે તમે જ્યારે સ્કૂલે આવો ત્યારે ચેપ્ટર 4ના સ્વાધ્યાય 4.3 અને સ્વાધ્યાય 4.4 એના આલેખ અને એને સંલગ્ન સ્વાધ્યાય પોથીના આલેખ પણ પૂર્ણ કરવા. બરાબર? થેન્ક યુ.